લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3-2-3-2-1ના અધિકારીઓ દ્વારા વડીલોના વંદન નામનું એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3-2-3-2-1ના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઓફિસર ઓફ એલ્ડરલી સિટીઝન કેર એટલે વડીલો માટેના સ્પેશિયલ ઓફિસર શ્રીમતી ઉષા શાહના નેતૃત્વ હેઠળ અને 3-2-3-2-1ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રકાશ અગ્રવાલ, ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ગિરવાન મહેતા, સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જીતેન્દ્ર બી રાવ અને લાયન શ્રી વિપુલ દવેની હાજરીમાં 600થી વધારે વડીલોની ખાસ વંદન, મનોરંજન અને પુરસ્કાર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ ઉષા શાહ છે. હું લાયન્સ ક્લબમાં ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B1માં કેર ફોર સિનિયર સિટીઝનનું કામ કરી રહી છું. અને આજે અમે એક મેળાવડો યોજ્યો છે વૃદ્ધોનો. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને આજે એક દિવસની ખુશી આપી શકું એવો મારો નમ્ર પ્રયાસ છે. આજે સવારથી આપણે બસની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન ગોઠવ્યું છે, બસમાં આવવા જવાની વ્યવસ્થા ગોઠવી અને એમને કેશ કવર પણ આજે આપણે આપીએ છીએ અને સાથે સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું લંચ, હાઈ ટી અને સાંજના જમવાનું અને પછી વિદાય. બસ આજના દિવસની મારી એક જ અભિલાષા છે કે એમના મોઢા પર હંમેશા સ્મિત જળવાઈ રહે. આ લોકો સમાજનો ભાર નથી, એણે તો આપણને સમાજને એક આધાર આપ્યો છે, પણ અત્યારના લોકો એને સમાજનો ભાર ગણી રહ્યા છે. જે વિશે બસ સમાજમાં એક માન્યતા જે પ્રચલિત છે એના માટેનો આજે નમ્ર પ્રયાસ છે કે આ લોકો આવું ના વિચારે અને એમના દીકરા દીકરીઓ વહુઓ એમને તરછોડે નહીં અને પોતાના ઘરમાં સ્થાન આપે. આજે 580 લોકોની તો એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ છે. 620નું રજિસ્ટ્રેશન છે. આજે લાંભા, નારણપુરા જીવન સંધ્યા, સોલા ભાગવત, મીરાંબિકા, બદરખા, વટવા, છાપરી, સિંગરવા એવા 40 વૃદ્ધાશ્રમોમાંથી આજે બધા જ વડીલો અહીંયા પધાર્યા છે. હા, અત્યારે અમે ગેમ્સ રમાડીશું. એના પછી બપોરે ગીત સંગીતનો કાર્યક્રમ છે, પછી ગરબા છે અને પછી એ લોકોની જે રજૂઆતો છે એ બી અમે આજે લેવાના છીએ.